Welcome again. Standard 11th, Unit number 4, Read 1, Mind, Body, Medicine. This is the title of Read 1. Dear student, looking at the length of the read, I just divide the read into two parts. Let me explain the first part. માઇન્ડ બોડી મેડિસિન. વિદ્યાર્થી મિત્રો, પાઠનું જે ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન, મન, શરીર અને દવા, ઇટ ઇઝ ફુલ્લી બેઝડ ઓન આયુર્વેદા. આયુર્વેદ ઉપર બેઝ થયેલું યુનિટ ખૂબ સરસ છે. તો ચાલો આપણે એને સરસ રીતે ડિટેલમાં જોઈએ. If we look at different people in the world around us, જો આપણે આપણી આજુબાજુમાં રહેતા લોકોને, વિવિધ લોકોને જો જોઈએ તો વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણને ખ્યાલ આવશે, આપણે નિરીક્ષણ કરી શકશું કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. બધા જ છે એ આપણા જેવા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. દરેકે દરેક અલગ અલગ રીતે આપણાથી કંઈક જુદા છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. શારીરિક રીતે પણ જુદા છે અને મેન્ટલી માનસિક રીતે પણ જુદા છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. આપણે આપણો સ્વભાવ છે એ સમજવો જોઈએ, નેચર ઓફ અધર્સ, અને બીજા લોકોનો પણ સ્વભાવ સમજવો જોઈએ. શું કામે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. આપણા જીવનમાં આપણે ખૂબ સરસ રીતે જીવી શકીએ, આપણે સુખી થઈ શકીએ, એટલા માટે આપણે આપણો સ્વભાવ અને બીજાનો સ્વભાવ પણ સમજવો જોઈએ. ધ શેપ્સ એન્ડ ધ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર ઓફ પીપલ have lot of variations that must affect our health and happiness. લોકોનું ચરિત્ર, લોકોનું ટેમ્પરામેન્ટ, સ્વભાવ, એનું કદ, એનો આકાર છે, have lot of variations, એ વિવિધ હોય છે. દેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે આપણું સ્વાસ્થ્ય અને આપણા સુખ ઉપર અસર કરે છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. આ પેરેગ્રાફને તમે સમજી શક્યા હશો તો આ ક્વેશ્ચન તમને ખૂબ સરસ રીતે સમજાઈ જશે કે હાઉ આર વી ડિફરન્ટ. આપણે અલગ અલગ કેવી રીતે છીએ? તો કે વી આર ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. આપણે શારીરિક અને માનસિક બંને રીતે અલગ અલગ છીએ. સેકન્ડ ક્વેશ્ચન કંઈક આમ છે, વોટ શુડ વી ડૂ ટુ બી હેપી? સુખી થવા માટે, ખુશ થવા માટે આપણે શું કરવું જોઈએ? વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ ટુ બી હેપી. સુખી થવા માટે આપણે આપણો સ્વભાવ અને બીજા લોકોનો સ્વભાવ પણ સમજવો જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ, ફિઝિકલ ડિઝીઝ અકર મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. આયુર્વેદના મત પ્રમાણે શારીરિક રોગ છે, અકર મેનલી, અકર એટલે થવું, શારીરિક રોગ છે એ માત્ર ને માત્ર એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળોથી થાય છે. કેવા? તો કે લાઈક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. ખોટો આહાર અને ચેપ, આ બે ફેક્ટર છે એ ફિઝિકલ ડિઝીઝ માટે જવાબદાર છે. મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જ્યારે માનસિક રોગ છે એ આંતરિક પરિબળોથી થાય છે, લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ. ખાસ કરીને આપણે ઇન્દ્રિયોનો ગલત ઉપયોગ કરીએ, એન ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને નકારાત્મક લાગણીઓનો આપણામાં જે વધારો થાય છે એ કારણથી મેન્ટલ ડિઝીઝના આપણે શિકાર બનીએ છીએ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે લોકોએ હકારાત્મક વિચારોની ટેવ છે એ વિકસિત કરવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેની આપણી ભાવનાઓ ઉપર, આપણી લાગણીઓ પર ખૂબ જ સારી હકારાત્મક અસર છે એ મૂકી જાય છે. હાવેવર, જો કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ, શારીરિક અને માનસિક રોગો છે એ
આર યુઝ્યુઅલી મિક્સ્ડ, એ હંમેશા મિશ્રિત હોય છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિદાઉટ ધ અધર, એકબીજા વગર એ ભાગ્યે જ થાય છે. મતલબ કે શારીરિક રોગ અને માનસિક રોગ મિક્સ હોય છે અને એકબીજાની ગેરહાજરીથી રોગ લગભગ ઊભા થતા જ નથી. તો લેટ મી gives you some hints about comprehension. જુઓ, આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછે કે હાઉ ડુ ફિઝિકલ ડિઝીઝ અકર, શારીરિક રોગ કેવી રીતે થાય છે, તો વેરી ઇઝી કે ફિઝિકલ ડિઝીઝ અકર ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ, જે આપણે પેરેગ્રાફમાં સમજી જ ગયા છીએ. વોટ શુડ વી ડુ ટુ પ્રિવેન્ટ મેન્ટલ ડિઝીઝ, માનસિક રોગને રોકવા માટે શું કરવું જોઈએ? વી શુડ પ્રિવેન્ટ રોંગ યુઝ ઓફ સેન્સીસ, આપણે આપણી ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ છે એને રોકવો જોઈએ. મોરઓવર વી શુડ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ પણ ડેવલપ કરવી જોઈએ. શેના માટે? ટુ પ્રિવેન્ટ મેન્ટલ ડિઝીઝ. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, કેટલાક રોગ જેવા કે ચેપ, have almost entirely physical causes, એના તો હંમેશા શારીરિક કારણો જ રહેવાના, and can be treated purely on a physical level, અને હંમેશા એ શારીરિક સ્તરે જ એની સારવાર શક્ય બને. However, જોકે most disease have psychological cause, મોટાભાગના રોગ છે એના તો માનસિક કારણો હોય છે. and all lasting disease have psychological effect, અને લાંબા ગાળાના જે રોગો છે એની માનસિક અસરો પણ હોય છે. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ઇમોશન્સ, શારીરિક રોગ છે એ આપણી ભાવનાઓને ડિસ્ટર્બ કરે એન્ડ વેકન્સ ધ સેન્સીસ, અને આપણી ઇન્દ્રિયોને નબળી બનાવે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, કે જેનું પરિણામ છે એ શારીરિક ટ્રબલથી આપણને આવે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, આ બધી વસ્તુ આપણને ક્યાં દોરી જાય છે? એ આપણને પાચનની સમસ્યા તરફ દોરી જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટના તાણ તરફ દોરી જાય છે. નર્વ્સ, ચેતાતંત્રના તાણ તરફ દોરી જાય છે. અને વીકન્સ ધ ફિઝિકલ બોડી, અને આપણને શારીરિક રીતે નબળા પણ બનાવે છે. આ પેસેજમાંથી આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછી શકાય કે વાય ડઝ એક્યુટ ઇન્ફેક્શન્સ અકર, ચેપ છે કેવી રીતે થાય છે, કેવી રીતે આ ઘટના ઘટે છે? તો કે એક્યુટ ઇન્ફેક્શન્સ અકર્સ ડ્યુ ટુ ફિઝિકલ કોઝિસ, શારીરિક કારણોથી જ આ ચેપની ઘટના છે એ ઘટે છે. હાઉ ડુ અ ફિઝિકલ ડિઝીઝ અફેક્ટ ઓન અસ, શારીરિક રોગ છે એ આપણી ઉપર કેવી રીતે અસર કરે? તો કે ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ, ઇટ મે લીડ ટુ ફિઝિકલ ટ્રબલ્સ, શારીરિક રોગ છે એ આપણી ભાવનાઓ ઉપર અસર કરે છે, એને ડિસ્ટર્બ્સ કરે છે અને આપણી સેન્સીસને નબળી બનાવે છે, અને આપણને એ શારીરિક મુશ્કેલી તરફ દોરી જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આ અતિશય આધુનિક દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ, આપણી બધાની સમસ્યા છે ને મુખ્યત્વે સાયકોલોજીકલ, માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતું ફૂડ છે, ક્લોધિંગ, કપડાં છે, શેલ્ટર, આશરો છે, વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ, જે આપણને શારીરિક રોગથી બચાવે છે, રોકી રાખે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, મોટાભાગના આપણા લોકોને મેજર મહદંશે શારીરિક સમસ્યાઓ હોતી જ નથી, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, અને આ જે માનસિક બેચેનીની પીડા છે એ આપણને ક્યાં લઈ જાય છે? મેનિફેસ્ટ બહાર નીકળવું, છતું થવું. આને કારણે આપણે ફિલિંગ ઓફ લોનલીનેસ, આપણે એકલતાની લાગણી છે આપણામાં છલકાઈ છે, બહાર નીકળે છે. નોટ બિંગ લવડ, આપણને કોઈ ચાહતું નથી એવું આપણને લાગે છે. ઓર એપ્રિસિએટેડ, આપણને કોઈ આપણા વખાણ નથી કરતું એવું આપણને લાગે છે. એંગર, આપણામાં ગુસ્સાની લાગણી આવે છે. સ્ટ્રેસ, આપણામાં તાણની લાગણી આવે છે. ઓર એન્ઝાઇટી, આપણામાં ચિંતાની લાગણી આવે છે.
ઇટ કેન લીડ ટુ અ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ પરિસ્થિતિ આપણને શારીરિક આપણી જે ઉર્જા છે એને નબળી બનાવે છે એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણને જે આપણે કરવા માગીએ છીએ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કરવા માગીએ છીએ એ કરતાં આપણને પ્રિવેન્ટ અટકાવે છે. ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ શોકિંગ થિંગ ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ? આ અતિશય આધુનિક દુનિયામાં સૌથી શોકિંગ ઘટના કઈ છે, આઘાતજનક ઘટના કઈ છે? તો કે મોસ્ટ ઓફ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ, નોટ ફિઝિયોલોજીકલ. આઘાતજનક ઘટના એ છે કે આપણા મોટાભાગના પ્રોબ્લેમ્સ છે એ માનસિક છે, શારીરિક નથી. ઇટ ઇઝ ધ સ્ટ્રાઇકિંગ થિંગ ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ સાયકોલોજીકલ અનરેસ્ટ? તમે માનસિક રીતે બેચેન હોય તો એના પરિણામ શું શું હોઈ શકે? ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ. એના પરિણામ ક્યાં હોય? તો કે તમને એકલતાની લાગણી તમને સફર કરે. નોટ બિંગ લવડ, તમને કોઈ ચાહતું નથી એવું લાગ્યા કરે. એપ્રિસિએટેડ, તમારા કોઈ વખાણ નથી કરતું. તમારામાં એંગર, ગુસ્સાની લાગણી આવી જાય છે. સ્ટ્રેસ, તાણની લાગણી આવી જાય છે. ઓર એન્ઝાઇટી, અને તમે સતત ચિંતામાં હોય છો. આ સાયકોલોજીકલ અનરેસ્ટના પરિણામ છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે ને એ દુઃખનું પોષણ કરે છે. બ્રીડ્સ અનહેપીનેસ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ there is a little peace or contentment. We have hectic and unstable routine. આપણે પાસે આપણા જીવનમાં એકદમ હેક્ટિક, વ્યસ્ત, અનસ્ટેબલ, અસ્થિર, આપણા જીવનનું રૂટીન જ અસ્થિર અને વ્યસ્ત છે કે જેમાં ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, જેમાં એકદમ બહુ ઓછી શાંતિ છે, કન્ટેન્ટમેન્ટ, સંતોષ ઓછો છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે આપણા જીવનના જે સાચા મૂળ છે એને જ ડિસ્ટર્બ કરી દીધા છે. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ કોને કહેવાય? તો કે લાઈક ગુડ ફૂડ, સારું ખોરાક, વોટર એન્ડ એર, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, અને હેપી ફેમિલી લાઈફ, અને સુખી આપણી જિંદગી. We live in an artificial world dominated by an urban landscape and mass media. We live in an artificial world. આપણે એકદમ બનાવટી દુનિયામાં જીવીએ છીએ. કેવી બનાવટી દુનિયા? તો કે ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. માસ મીડિયા અને શહેરીકરણ અને મીડિયાના પ્રભાવ સાથે આપણે જીવીએ છીએ. દેર ઇઝ અ લિટલ ટુ નરીશ ધ સોલ. અને આ વસ્તુ આપણા આત્માને બહુ ઓછું પોષણ આપે છે. આપણા આત્માને ખૂબ ઓછું પોષણ આપે છે, અને એટલા માટે આપણે સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. ચાલો ક્વેશ્ચન જોઈએ. હાઉ ઇઝ અવર લાઈફસ્ટાઈલ? આપણી લાઈફસ્ટાઈલ કેવી છે? અવર લાઈફસ્ટાઈલ ઇઝ અ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ. આપણી લાઈફસ્ટાઈલ એકદમ વ્યસ્ત અને અસ્થિર છે. વેર આર ધ રૂટ્સ ઓફ ઓર્ગેનિક લાઈફ લેઇડ? ઓર્ગેનિક લાઈફના મૂળિયાઓ ક્યાં છે? ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ આર લેઇડ ઇન ગુડ ફૂડ, વોટર, એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ છે એ ક્યાં પડેલા છે? સારા ફૂડમાં, પાણીમાં, હવામાં અને સારી ફેમિલી લાઈફમાં. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી વસ્તુઓ છે એને ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હાવ. અને આપણી પાસે જે કાંઈ પણ છે એનાથી આપણે ભાગ્યે જ સેલ્ડમ કન્ટેન્ટ, ભાગ્યે જ સંતોષ પામીએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. વધુમાં વધુ લેવાની આપણી પાસે ઝંખના છે, ક્રેવિંગ કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ન તો શાંત છીએ ન તો આરામદાયક છીએ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણી જે દવા છે, અવર મેડિસિન્સ ઇઝ મોર ક્વિક ફિક્સ, એ તાત્કાલિક જ આપણને સાજા કરવા માટેની દવા છે. ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, જે આપણને ખોટી લાઈફસ્ટાઈલ તરફ ધકેલે છે. એન્ડ રેરલી એડ્રેસીસ, અને ભાગ્યે જ એ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે સમસ્યા છે એ સમસ્યાના વર્તનના મૂળને ભાગ્યે જ એની પાસે સમાધાન હોય છે. વી ટેક અ ક્વિક પિલ. આપણે તાત્કાલિક જ ગોળી લઈ લઈએ છીએ. શેના માટે? તો કે હોપિંગ ધેટ
એવી આશા સાથે કે અવર પ્રોબ્લેમ વિલ ગો આવે, આપણી સમસ્યા છે એ દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રિકગ્નાઇઝ દેટ, પણ આપણે ઓળખી નથી શકતા કે દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણે ઓળખી નથી શકતા કે એ આપણી ઇમ્બેલેન્સ્ડ લાઈફનું એક સિમ્પટમ છે, એક લક્ષણ છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. આ એક આપણા માટે ચેતવણીનો પ્રકાશ છે દેટ વી મસ્ટ નોટિસ, જે આપણે જોવો જ રહ્યો. વોટ ઇઝ ધ ડ્રોબેક ઓફ અવર મેડિસિન? આપણી મેડિસિનની ખામી શું છે? ધ ડ્રોબેક ઓફ અવર મેડિસિન ઇઝ દેટ ઇટ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ પ્રોબ્લેમ્સ. આ મેડિસિનની ખામી એ છે કે આપણી સમસ્યાના મૂળ સુધી એનું સમાધાન એ નથી કરી શકતી. વાય ડુ વી ટેક અ ક્વિક પિલ? આપણે શા માટે ભાઈ તાત્કાલિક ગોળી લઈએ છીએ? વી ટેક ક્વિક પિલ હોપિંગ દેટ, એ આશા સાથે લઈએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણી સમસ્યા છે એ જતી રહેશે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી રીતે જુઓ તો આયુર્વેદ છે એ ટીચિસ હાર્મની વિથ નેચર. આયુર્વેદ છે એ પ્રકૃતિ સાથે આપણને તાલમેલ શીખવે છે, સિમ્પ્લિસિટી, સાદગી શીખવે છે, એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ શીખવે છે એઝ ધ કીઝ ટુ વેલબિંગ. સારા જીવનની આ ચાવી છે. ઇટ શોઝ અસ, એ આપણને એ પણ દર્શાવે છે કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. આપણને એ પણ શીખવે છે કે આપણને એકદમ બેલેન્સની સ્થિતિમાં, સંતુલનની સ્થિતિમાં કેવી રીતે જીવવું. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, જેમાં આપણું હોવાપણું છે એ પરિપૂર્ણ હોય છે, નોટ ઓફ હેવિંગ. આપણી પાસે શું શું છે એ પરિપૂર્ણતાની નિશાની નથી. ઇટ કનેક્ટ્સ અસ, એ આપણને જોડે છે કોની સાથે? વિથ ધ સોર્સિસ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. આપણી જાતની અંદર જે સુખ છે, જે ક્રિએટિવિટી, જે સર્જનાત્મકતા છે, એના સોર્સ સાથે આયુર્વેદ આપણને જોડે છે. સો દેટ, કે જેથી કરીને વી કેન પરમાનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી કરીને આપણે કાયમી માટે આપણી માનસિક સમસ્યાઓને હરાવી દઈએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ છે એ આપણી શારીરિક સમસ્યાનું સંપૂર્ણપણે સોલ્યુશન પૂરું પાડે છે, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. એની માત્ર એક જ જરૂરિયાત છે કે આપણે કેવી રીતે જીવીએ એને બદલાવવું જોઈએ. કેવી રીતે થિંક, કેવી રીતે વિચારીએ એને આપણે બદલવું પડશે. એન્ડ ઓબ્ઝર્વ, અને આપણું નિરીક્ષણ આજુબાજુની દુનિયાનું કેવી રીતે થાય છે એને આપણે ચેન્જ કરવું પડે. ત્યારે આયુર્વેદ આપણને સંપૂર્ણપણે આપણા હેલ્થ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ છે એ આપી દેશે. વાય ડુ વી કન્સિડર આયુર્વેદ એઝ અ કી ટુ વેલબિંગ? સારા જીવન માટે આયુર્વેદ કઈ રીતે, શા માટે એ કીઝ, એની ચાવી પૂરી પાડે છે? તો વી કન્સિડર આયુર્વેદ એઝ કીઝ ટુ વેલબિંગ બિકોઝ ઇટ ટીચિસ હાર્મની વિથ નેચર, simplicity and contentment. It shows us how to live in a state of balance. What should we do to solve our health problem? આપણા હેલ્થ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે શું કરવું જોઈએ? We should learn how to live, think and observe in a state of balance that helps us to solve our health problems. So dear students, this is the end of our first part. હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટમાં આ જ રીડને આગળ કન્ટિન્યુ કરશું. અપ ટિલ, થેન્ક યુ વેરી મચ.